આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના પ્રતાપનગર નવગ્રહ મંદિર પાસે આવેલા આશરે 150 વર્ષ જૂની પૌરાણિક વાવના જીર્ણોદ્ધાર માટે રામદૂત રિસ્ટોરેશન ફાઉન્ડેશન ટીમ દ્વારા છેલ્લા 7 અઠવાડિયાથી પ્રશંસનીય ઝુંબેશ ચાલી રહી છે। આ ભગીરથ કાર્યમાં એક સેવાભાવી યુવા મહિલા પણ જોડાયા છે, જેઓ છેલ્લા 10 વર્ષથી પ્લાસ્ટિકની ખાલી બોટલોમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી પર્યાવરણ જાગૃતિનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે। સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમારે વડોદરાના નાગરિકોને હૃદયપૂર્વક અપીલ કરી છે કે પીવાના પાણીની ખાલી બોટલો ગમે ત્યાં ફેંકવાને બદલે તેને સાચવીને ટીમનો સંપર્ક કરે। આ બોટલો મેળવીને ટીમ તે મહિલા સુધી પહોંચાડશે, જેથી પ્લાસ્ટિક રિસાયકલિંગ દ્વારા તેઓનો સર્જનાત્મક ઉપયોગ થઈ શકે। પર્યાવરણ સુરક્ષાના અભિયાન એટલે કે આ રિસાયકલિંગ અભિયાનમાં સાથે મળી અને સહભાગી બની। મારું નામ અબોલી કુલકર્ણી છે અને હું છેલ્લા 6 અઠવાડિયાથી રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલી છું અને અમે અહીંયા લાસ્ટ 6 વીક્સથી અમૃત વાવનું કાર્યરત જે કામ છે એ ચાલી જ રહ્યું છે અને સાથે સાથે અમે અહીંયા પાણી પીવા માટે જે બોટલો મંગાવીએ છીએ અને બીજી બોટલ્સ જે અમને પ્લાસ્ટિકની મળે છે એ અમે અહીંયા કલેક્ટ કરીએ છીએ અને હું પર્સનલી આ બધા બોટલ્સને છેલ્લા 10 વર્ષથી અલગ અલગ ટાઈપના જે વેસ્ટ છે, આ પ્લાસ્ટિક વેસ્ટ છે, બીજા બેટરી વેસ્ટ છે, એ બધાને હું મારા ઘરે બેસીને એને રિસાયકલ કરું છું કે અલગ અલગ નવી વસ્તુઓ બનાવું છું। તો તમારા ધ્યાનમાં બી તમારા ઘરમાં પોતે આવી કોઈ વસ્તુઓ હોય જે તમને કામની ના હોય તો તમે જે ભંગારમાં આપી દો છો એ તમારી પાસે રાખો અને જ્યારે અમે લોકો અહીંયા હોઈશું ત્યારે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો। જય શ્રી રામ।